નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થુરાવાસ ગામના ધોરણ 8માં અભ્યાસ કરતા માનવ ઠાકોરે જિલ્લા કક્ષાના કલા ઉત્સવ 2023ની સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ નંબરે રહી જિલ્લા સહિત ઠાકોર સમાજનું વધાર્યું ગૌરવ. મન હોય તો માળવે જવાય તે યુક્તિને જાણે કે સાચી ઠેરવી હોય તેમ વડાલી તાલુકાના થુરાવાસ ગામના માનવ જિગ્નેશ ઠાકોરે જેઓ થુરાવાસ ગામની શાળામાં અભ્યાસ કરે છે ત્યારે બાળપણથી જ તબલા વાદનમાં રુચિ દાખવનાર માનવ ઠાકોરે ધીમે ધીમે જિલ્લા લેવલની સ્પર્ધામાં ભાગ લઈ સાબરકાંઠા જિલ્લામાં સંગીત વાદન સ્પર્ધામાં 2023માં પ્રથમ નંબર મેળવ્યો. ત્યારે થુરાવાસ ગામના નાનકડા માનવ ઠાકોરે તબલા વાદનમાં CRC લેવલે થેરાસના ખાતે ભાગ લીધો. ત્યારબાદ તાલુકા કક્ષાએ 9/8/2023ના રોજ તબલા વાદન સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બન્યા બાદ જિલ્લા કક્ષાનો અને ખાસ કરીને ઉત્તર ઝોન કક્ષાનો કલા ઉત્સવ 2023માં પણ અગ્રેસર રહ્યા હતા. આ માનવ ઠાકોર ઉત્તરોત્તર પ્રગતિ કરતા થયા અને છેવટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા આયોજિત કલા ઉત્સવમાં સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો. ઠાકરડા માનવ કુમાર જિગ્નેશભાઈ. હું બાળપણથી જ મને તબલા શીખવાનો શોખ હતો અને ઢોલકી બી શીખવાનો શોખ હતો. તે માટે હું શાળામાં સ્પર્ધા લેવા માટે સાહેબને કહ્યું. સાહેબ કહે છે સારું. આપણે પહેલાં હું થેરાસનામાં ગયો હતો, પછી થેરાસના પછી વડાલીમાં ગયો હતો, પછી થેરાસ હિંમતનગર ગયો હતો અને પાટણ ગયો હતો. તે નાના ઘણા બધા બાળકો હતા, તેમાંથી મને પ્રથમ નંબર મળ્યો. ઘણા બધા પ્રકારો. કયા? દાદરા, રૂપક, હિંચ, કેરવા, ત્રણ તાલી આવા પ્રકારો આવે. તાલ રૂપક તીન તીન ના ના જીધીન ના ના જીધીન ના ના તીન તીન ના ના જીધીન ના ના જીધીન. દીપચંદી. દાદીન દાદાદીન તાતીન દાદાદીન દાદીન દાદાદીન તાતીન દાદાદીન. રૂપક દાદરા. દા દિનના દા તીનના દા દિનના દા તીનના. હિંચ. ધીન તા 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 તીન તા 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 ધીન તા 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 તીન તા તા. કેરવા. દાગે ના તીન ના કે દિન દાગે ના તીન ના કે દિન. ત્રણ તાલી. દિન તા દિન તા દી દિન તા દિન તા દિન તા દિન તા દી દિન તા દિન. સંતવાણી.
રાજસ્થાની તાલ ધાગે દિનક દિન તાકે તિનક તિન ધાગે દિનક દિન તાકે તિનક આધા ધાગ ધીંધા ધાગ ધીંધા ધાગ તીંગતા તાક ધીંધા ત્યારે માનવ ઠાકોરનો જન્મ 19/10/2011ના રોજ થુરાવાસ ગામે થયો હતો. ધોરણ 1 થી 8નું પ્રાથમિક શિક્ષણ થુરાવાસ ગામે જ મેળવ્યું હતું. ત્યારે માનવના પિતા જિગ્નેશભાઈ ઠાકોર અને માતા કૈલાસબેન અને જિગ્નેશભાઈના 2 દીકરા, જેમાં સૌથી નાનો દીકરો માનવ ઠાકોર છે અને મોટો દીકરો રણવીર છે. ત્યારે માનવ ઠાકોરને સતત તેના પિતા, માતા અને પરિવાર તબલા વાદનમાં પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. અમારા માનવ ઠાકોર અમારો છોકરો છે, એને તબલા વાદનમાં ફર્સ્ટ નંબર લાવ્યો છે. તે બદલ મને બહુ ખુશી છે. આજે એને પ્રેક્ટિસ કરવા માટે અમે રોજ લઈ જતા, અલગ અલગ જગ્યાએ જેલા છીએ પ્રેક્ટિસ કરવા માટે. બહુ મહેનત કરી છે ને જાતે બી, એટલે આજે પ્રથમ નંબર પર આવેલો છે. અને તે વાતની મને બહુ ખુશી છે. અમારા ઘરવાળા બી એને બહુ સપોર્ટ આપ્યો છે. આજે બી અમે સપોર્ટ આપીએ છીએ. સમગ્ર જિલ્લા અને પંથકમાં નાનકડા માનવ ઠાકોરે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે અને હજુ આગળ પણ મેળવશે. ત્યારે ગુજરાત રાજ્યની સ્પર્ધામાં ભાગ લઈ સારા નંબર પ્રાપ્ત કરવાની નેમ ધરાવે છે. વાદનમાં રૂપક, દાદરા, ત્રણતાળી, સંતવાણી સહિતના પ્રકારોમાં ખૂબ જ સારી રીતે તબલા વાદન કરે છે. આ માનવ ઠાકોર કલા ઉત્સવમાં ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરી સારાય પંથકમાં નામ ઉજળું કર્યું છે. ત્યારે આવનાર સમયમાં માનવ ઠાકોર તબલા વાદનમાં આગળ વધી થુરાવાસ ગામની પ્રાથમિક શાળા અને થુરાવાસ ગામનું અને સારાય પંથકનું નામ ઉજળું કરે તેવી સૌ કોઈ અપેક્ષાઓ રાખી રહ્યા છે. આ સ્પર્ધાના વિજેતાઓને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુંબેરભાઈ ડિડોરના વરદ હસ્તે પ્રમાણપત્રો સાથે સન્માનિત કરાયા હતા. જેમાં સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ નંબરે આવનાર થુરાવાસ ગામના માનવ ઠાકોરને પણ શિક્ષણ મંત્રી દ્વારા સન્માન સાથે સફળતાની શુભેચ્છાઓ પાઠવાઈ હતી.